સદિશ અંગેનું થોડુંક બેઝિક આપણે ક્લિયર કરીશું. તો સૌપ્રથમ આપણને ખબર છે જુદા જુદા સદિશોની પહેલા વાત કરીશું. જુદા જુદા સદિશો, ઘણા બધા સદિશો સાથે કામ પાર પાડવાનું આવશે. એના પહેલા આપણે સમજી લઈએ. ધારો કે કોઈ બિંદુથી, ગમે તે બિંદુથી શરૂ કરી અને તીર દોરું છું. તો ગમે તે બિંદુથી તમે આ તીર ડ્રો કરી શકો, આ સદિશને તમે દોરી શકો ગમે તે બિંદુથી. કોઈ પણ જગ્યાએથી તમે એને ડ્રો કરી શકો અને આ રીતે આપણને જે સદિશ પ્રાપ્ત થાય એને આપણે કહીશું મુક્ત સદિશો. they are free vectors. તો કયો સદિશ છે? મુક્ત સદિશ. તો આપણે મુક્ત સદિશની જ વાત કરીએ છીએ. આપણને ઈચ્છા થાય ત્યાંથી આપણે એને શું કરી શકીએ? પૂછ દોરી અને શીર્ષ દર્શાવી શકીએ. તો જ્યાંથી ઉદ્ભવે છે આપણે અગાઉ પણ કહ્યું હતું આ એનું પૂછ કહેવાય અને જ્યાં તીર દોરેલું છે એનું શીર્ષ કહેવાય. એટલે આને એની ટેલ કહીશું, આ એનું હેડ છે. તો આપેલા મુક્ત સદિશને તમે ગમે ત્યાંથી ડ્રો કરી શકો. એટલે કોઈ પણ બિંદુથી એ શરૂ થઈ શકે. માન લો હું આમ દોરી દઉં તો આપણે મુક્ત સદિશ થયો. હું અહીંથી આમ દોરી દઉં તો અહીંથી શરૂ કર્યું. આ આપણને ફ્રીડમ છે. તો હું મુક્ત સદિશોને ગમે ત્યાંથી દોરી શકવા ફ્રી છું. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ફ્રી વેક્ટર્સ. તો આપેલા અવકાશમાં, સમતલમાં તમે ગમે ત્યાં એને ડ્રો કરી શકો. ત્યારબાદ બીજો એક સદિશ આવે એને આપણે કહીશું સમાન સદિશો. બીજો પ્રકાર કયો છે એનો? સમાન સદિશો. they are called equal vectors. equal. તમે નામ જ કે છે સમાન. અહીં સમાન શું? સદિશો માટે સમાન શું હોય? તો સદિશનું માન અને સદિશની દિશા. આપેલા બે સદિશો માટે જો સદિશનું માન અને દિશા બંને સમાન હોય, બંને સમાન હોય તો આવા સદિશો સમાન સદિશો કહેવાય. માન લો કે હું આમ ડ્રો કરી શકું. આ એક સદિશ છે, આ બીજો સદિશ છે. એક સદિશ છે, બીજો સદિશ છે. તમે જોઈ શકો આ OP સદિશ છે, આ O'P' સદિશ છે. તો તમે જોઈ શકો આને આના ઉપર ગોઠવીએ, બરાબર? આને આના ઉપર મૂકી દઉં, આને આના ઉપર મૂકી દઉં તો બંનેની યોગ્ય સ્કેલમાં પર લેન્થ કેવી છે? એક સમાન છે, અર્થાત એનું માન સરખું છે. અને દિશા તમે જો આ જ દિશામાં છે, આ પણ એ જ દિશામાં છે, તો બંનેની દિશા પણ કેવી છે? સમાન. તો એવા સદિશો કે જેમના માન અને દિશા બંને સરખું હોય તેવા સદિશોને આપણે સમાન સદિશો ગણીશું. બંને સમાન હોવું જોઈએ, મૂલ્ય અને દિશા. મૂલ્ય એટલે યોગ્ય સ્કેલમાં પર તીરની લંબાઈ. તો એવા સદિશોને આપણે સમાન સદિશો કહીશું. બીજો એક પ્રકાર છે એનો, એને કહેવાય સમાંતર સદિશો. સમાંતર સદિશો. સમાંતર સદિશો. that is called parallel vectors. parallel vectors. parallel vectors. હવે જો પેરેલલ માં હવે જે સદિશોની આપણે વાત કરીશું એમાં મૂલ્ય સમાન હોય કે ન હોય એની આવશ્યકતા નથી. મૂલ્ય સમાન હોય પણ અને ન પણ હોય. હવે જે સદિશોની વાત કરીએ છીએ એમાં મૂલ્ય એક સરખું હોય પણ ખરું અને ન પણ હોય, એની જરૂર નથી. માત્ર વાત કરીશું દિશાની. તો એક જ દિશામાંના સદિશો જે કંઈ મળે આપણને, એક જ દિશામાંના સદિશોને સમાંતર સદિશો કહેવાય. સમાંતર સદિશો.
એક જ દિશામાં, તમે જોઈ શકો આ બંનેની દિશા એક જ છે, તો આ બંને સદિશોને આપણે સમાંતર સદિશો પણ કહી શકીએ. પણ જો મૂલ્ય સમાન ના હોય તો એમને સમાન સદિશો ના કહેવાય. એટલે એક સદિશ માન લો મેં આમ દોરી દીધો અને બીજો આટલો સદિશ દોર્યો, તો તમે જોઈ શકો ડિરેક્શન સેમ છે બંનેની. આ એ સદિશ છે, માન લો કે આ બી સદિશ છે, તો એ અને બી સદિશ ની દિશા સમાન છે પણ મૂલ્ય સમાન નથી, તો આવા સદિશોને સમાંતર સદિશો કહી શકાય. એટલે એક ખાસ વાત આ લખી શકાય કે સમાન સદિશો હંમેશા સમાંતર સદિશો કહેવાય. આમાં દિશા તો સરખી છે જ ને, દિશા સરખી છે, મૂલ્ય પણ સરખું છે, તો સમાંતર તો છે, તો સમાન સદિશો હંમેશા સમાંતર સદિશો કહેવાય. પરંતુ સમાંતર સદિશો હંમેશા સમાન સદિશો કહી શકાય નહીં. સમાંતરને હંમેશા સમાન અહીં ના કહેવાય. જો મૂલ્ય સરખું હોત તો આપણે કહી શકત, બાકી કહેવાય નહીં. તો ખાસ એટલું જ યાદ રાખવાનું કે સમાંતર સદિશોમાં ડિરેક્શનનું મહત્વ છે. મૂલ્યને દિશા બંને સમાન આવે તો એવા સદિશોને આપણે સમાન સદિશો કહીશું. માત્ર દિશા સમાન હોય, દિશા એક હોય, તો એવા સદિશોને આપણે પેરેલલ વેક્ટર સમાંતર સદિશો તરીકે ઓળખીશું. તો આ સમાંતર સદિશો છે. ત્રીજો એનો પ્રકાર આગળ તમને મળે પ્રતિ સમાંતર સદિશ. પ્રતિ સમાંતર સદિશો, પ્રતિ સમાંતર સદિશો. પ્રતિ સમાંતર સદિશો. They are called anti-parallel vectors. Anti-parallel vectors. Anti-parallel vectors. તો પ્રતિ સમાંતર સદિશો, નામ જ છે પ્રતિ એટલે વિરુદ્ધ દિશા. તો દિશાની જ વાત કરીશું, મૂલ્યની નહીં. તો આપણે એમ લખી શકીએ પરસ્પર વિરુદ્ધ દિશા, પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશોને, પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશોને આપણે કયા સદિશો કહીશું? પ્રતિ સમાંતર. ધારો કે આ એ સદિશ છે અને આ ડિરેક્શનમાં હું એરો બદલી કાઢું તો ડિરેક્શન બદલાઈ ગઈ. તો આ દિશા હતી, આ દિશા. ખાસ યાદ રાખો પરસ્પર વિરુદ્ધ. તો પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશોને આપણે એન્ટી પેરેલલ પ્રતિ સમાંતર સદિશો તરીકે ઓળખી શકીએ. તો આ પ્રતિ સમાંતર સદિશો છે. મૂલ્ય સમાન હોય પણ ખરા, ન પણ હોય. ત્યારબાદ અસમાંતર સદિશો. અસમાંતર સદિશો. તો અસમાંતર સદિશો, that is called aparallel. Aparallel vectors. Aparallel vectors. તો ત્યાં આગળ દિશાઓ અલગ અલગ હોય, જુદી જુદી હોય. તો જુદી જુદી દિશામાંના, વિરુદ્ધ નહીં, જુદી જુદી દિશામાંના સદિશો, અથવા તો તમે કહી શકો અથવા તો સમાંતર કે પ્રતિ સમાંતર, સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય તેવા સદિશો.
આના સિવાયના સદિશોને તમે અસમાંતર સદિશો કહી શકો. ધારો કે આ એક સદિશ છે એ સદિશ મૂલ્ય દિશા સાથે, અને બીજો એક સદિશ આપણે લઈ લઈએ, માન લો કે આ સદિશ છે આ દિશામાં, ધેટ ઇઝ b વેક્ટર. તો આ બંને કેવા થયા? અસમાંતર સદિશો, કે તેમના વચ્ચે અથવા તો એ બંને સમાંતર કે પ્રતિ સમાંતર નથી. ખૂણાની વાત તમે કરી શકો, બંનેની દિશા એક જ છે, તો તમે આને આમ પણ દર્શાવી શકો, a સદિશ પેરેલલની નિશાની ટુ b સદિશ. તો સમાંતર સદિશોને આ રીતે દર્શાવાય, અને બંને વચ્ચેનો એંગલ તમે જુઓ તો ધેટ ઇઝ θ ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. θ ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. હમણાં આપણે ખૂણા અંગેની વાત કરીએ છીએ, ખૂણો કેવી રીતે મળે? તો a ઇઝ પેરેલલ ટુ b, ત્યારે θ કેટલો? 0. બીજા છે પ્રતિ સમાંતર સદિશો, તો એને આપણે લખી શકાય a સદિશ ઇઝ એન્ટી પેરેલલ, ધેટ ઇઝ માઈનસ b સદિશ, b ની વિરુદ્ધ દિશામાં, અર્થાત θ તમારો થશે 180 ડિગ્રી. તો પ્રતિ સમાંતરમાં θ 180 ડિગ્રી થાય. અને અહીં તમે લખી શકો a સદિશ is not equal to b સદિશ. છે જ નહીં બંને. θ કયો થાય? θ બરાબર 0 ડિગ્રી કે 180 ડિગ્રી સિવાય. તો આના સિવાયના કોઈ પણ ખૂણા મળે તો એ બધા સદિશો તમે કયા કહી શકો? અસમાંતર સદિશો. તો એ અસમાંતર સદિશો છે. પછી આવે એક રેખીય સદિશો. એક જ રેખા પર હોય, એક જ લાઈન પર હોય. આ એક સદિશ છે અને એ જ લાઈન પર આ બીજો સદિશ છે. આ એ સદિશ, આ બી સદિશ. એને સમાંતર સદિશ ના કહેવાય, પણ એક રેખીય, એક જ રેખા ઉપર they are called linear vectors, અથવા તો કહેવાય કોલિનિયર વેક્ટર્સ. કોલિનિયર વેક્ટર્સ એક જ રેખા ઉપર આવેલા સદિશો કયા કહેવાય? એક રેખીય સદિશો તમે કહી શકો. એ જ રીતે આવે સમતલીય સદિશો. સમતલીય સદિશો એને કહેવાય કોપ્લેનર. કોપ્લેનર વેક્ટર્સ તમને મળે એક જ સમતલમાં આવેલા હોય. માન લો કે આ બોર્ડ જે છે એ સમતલ છે મારું, તો આ સમતલમાં આવેલા કોઈ પણ સદિશ તમે ડ્રો કરો, તો આ બંને કેવા કહેવાય? સમતલીય સદિશો કહેવાય. એક જ સમતલમાં આવેલા. તો એક જ સમતલમાં આવેલા સદિશોને આપણે સમતલીય સદિશો કહીશું. એક રેખા ઉપર આવેલા એક રેખસ્થ થયેલા સદિશોને આપણે એક રેખીય સદિશો કહી શકીએ. સમતલીય સદિશોમાં બે કે બે કરતા વધારે, રેખીય સદિશોમાં બે કે બે કરતા વધારે સદિશો હોઈ શકે. પણ આપેલા બે થી વધારે સદિશો લો, માન લો કે 3 સદિશ લઈએ, તો 3 સદિશ હંમેશા સમતલીય સદિશો હોઈ શકે નહીં. ઘણીવાર માન લો કે આ સમતલ છે, તો આ y સદિશ થયો, આ x દિશાનો સદિશ થયો, અને ત્રીજો સદિશ પૃષ્ઠને લંબ રૂપે આપણે દોરી દઈએ તો એ સમતલને શું આવે છે? બહાર આવે છે. તો એ 3 સદિશો, આ રીતના 3 સદિશો સમતલીય ના કહેવાય. બરાબર? કારણ કે ત્રણેય એક સમતલમાં નથી, હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. હું 3 સદિશ આમ દોરી દઉં, અસમતલીય થઈ ગયા, એક જ સમતલમાં આવેલા છે, તો હોઈ પણ શકે અને ન પણ હોય. તો સમતલીય સદિશો, સમતલમાં આવેલા સદિશોને આપણે સમતલીય સદિશો કહી શકીએ. સમાન સદિશો માટે હંમેશા આમ લખાય a સદિશ બરાબર b સદિશ. એટલે કે a અને b ની દિશા સમાન છે. મૂલ્ય સમાન બતાવવું હોય તો આપણે માનાંક દર્શાવવો પડે. હું આમ લખી શકું માનાંક a સદિશ બરાબર માનાંક b સદિશ. તો
તો આ દિશા સમાન, આ મૂલ્ય સમાન, તો આ A સદિશ છે, આ B સદિશ છે, તો બંનેની દિશા પણ સમાન છે અને બંનેના મૂલ્યો પણ સરખા છે, તો આવો સદિશ સમાન સદિશ કહેવાય. સંજ્ઞાત્મક થયું કે તમે મેથ્સની રીતે આ રીતે એને તમે રજૂ કરી શકો. તો મુક્ત સદિશો કોઈ પણ ઉદ્ગમ બિંદુ તમે લઈ શકો, કોઈ પણ અવકાશમાંના બિંદુથી શરૂ થતા સદિશો, they are called free vectors, અમુક્ત સદિશો છે. સમાન સદિશો, દિશા પણ સમાન, મૂલ્ય પણ સમાન. સમાંતર સદિશો, મૂલ્ય સમાન હોવું જરૂરી નથી. એક જ દિશામાંના સદિશોને સમાંતર સદિશો કહેવાય. પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશોને પ્રતિ સમાંતર સદિશો કહેવાય. અને સમાંતર કે પ્રતિ સમાંતર ન હોય તેવા સદિશોને આપણે અસમાંતર સદિશો કહી શકીએ. બીજા છે એક રેખીય, એક જ રેખા પર આવેલા, અને સમતલીય, સમતલમાં આવેલા સદિશો. તો કોલિનિયર વેક્ટર્સ, કોપ્લેનર વેક્ટર્સ. તો જુદા જુદા સદિશોના પ્રકાર છે. બીજા હજુ બે સદિશો આપણી પાસે રહ્યા, શૂન્ય સદિશ અને એકમ સદિશ. એ બે મહત્વના છે, એને પણ આપણે ડિટેલમાં શીખીશું. પણ હવે વાત કરીશું બે સદિશો વચ્ચે ખૂણો કેવી રીતે રચાય. તો બે સદિશો વચ્ચે ખૂણો દર્શાવવાની રીત. તો આપણે ખૂણો કેવી રીતે રજૂ કરી શકીએ, અને એના માટે કામ કરવું પડે તમારે. સદિશોનું સ્થાનાંતર કરવું પડે, ટ્રાન્સફોર્મેશન કરવું પડે. સદિશોને તમે સ્થાનાંતરિત કરો તો તમે સદિશો વચ્ચેના ખૂણા મેળવી શકો. તો સદિશોને કેવી રીતે સ્થાનાંતરિત કરાય, એમાં સાદી રીત છે, સમજવા માટે છે, કારણ કે આ બધું તમને કામ લાગશે. એ આવડશે તો જ થોડો ઘણો ખ્યાલ તમારો ક્લિયર થશે. કોઈ સદિશને સ્થાનાંતરિત કરીને તમે ખૂણો મેળવી શકો. જો સદિશોનું ટ્રાન્સફોર્મેશન કહેવાય. શું કહેવાય? ટ્રાન્સફોર્મેશન. સ્થળાંતર. સદિશોને આપણે ખસેડવાનો છે, ત્યારે જઈને એને તમે ગોઠવી શકો. કેવી રીતે થાય? માન લો કે આપણે હમણાં જ કહ્યું તેમ કે આ બે સદિશો જે છે, આ બે સદિશો છે, માન લો O અને P, O ડેશ અને P ડેશ. તો હમણાં જ કહ્યું તેમ આ O ડેશ P ડેશ સદિશને તમે સ્થળાંતરિત કરી શકો. કેવી રીતે? તો સીધો જ. તો અહીંથી એને ઉપર હું મૂકી દઉં, આ જ રીતે સુરેખ ગતિ કરાય. હું આને અહીં લઈ જાઉં, આને અહીં લઈ જાઉં, તો ટેલથી ટેલ મળે અને શીર્ષથી શીર્ષ મળે. બંને ભેગા થઈ જાય તો બંને કેવા થઈ જશે? એક સરખા, 2 in 1 થઈ જશે. તો આને સ્થળાંતરિત કરીને હું અહીં લઈ ગયો, તો આમ ખસેડી શકાય, આમે ખસેડી શકાય. બરાબર? તો એનું સ્થળાંતર તમે કરી અને એનું ગોઠવણ કરી શકો. એ ગોઠવો તો ખ્યાલ આવે કે અહીં ટેલથી ટેલ મળે, પૂછથી પૂછ અને શીર્ષથી શીર્ષ મળે. તો આવા સદિશો માટે આપણે કહી શકીએ કે તે બંને સમાન સદિશો છે. ત્યાંથી આપણને ખ્યાલ આવે. અથવા તો કોઈ માન લો કે સદિશ અહીંયા આગળ ડ્રો કરેલો છે, બરાબર? એ સદિશને હું ગમે ત્યાં ખસેડી શકું. તો આ જ સદિશને હું આમ ખસેડી શકું, અહીં પણ ડ્રો કરી શકું. એ જ રીતે એટલા જ મૂલ્યનો એની જ દિશામાંનો હું સદિશ અહીં દોરી શકું, તો આ પણ એ સદિશ થાય. તો એને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકો. આ જ સદિશને તમે આમ નીચે લાવી શકો, તમે અહીં ખસેડી શકો. એને અહીંથી ક્યાં કરી દીધું? તમે સ્થળાંતર ખસેડી દીધું તો નીચે આવે. અહીંથી જ તમે એને ઉપર પણ લઈ જઈ શકો. તો આ રીતે પણ સ્થળાંતર થાય. તો તમે અહીંથી પણ અહીં લઈ જઈ શકો. તો એનું તમે સ્થળાંતર કરાવી શકો. સદિશમાં કોઈ ફેર પડતો નથી, અને ગમે ત્યાં તમે લઈ જઈ શકો. તો એ જ રીતે તમે અહીં આમ કરી શકો. માન લો કે આ તમે જોયું તો બંનેની દિશા એક જ થઈ, એટલે કે આ બંને સદિશો વચ્ચેનો ખૂણો આપણને મળે, ધેટ ઇઝ 0 ડિગ્રી. બરાબર? એક જ દિશામાં એક જ 2 in 1 થાય.
એ જ રીતે તમારો હતો, માન લો કે સમાંતર સદીશો એક જ દિશા, તો આને આનું પૂછ અહીં મૂકી દઉં, આનું શીર્ષ અહીં મૂકી દઉં, તો શીર્ષ અહીં આગળ આવશે. તો ડિરેક્શન કેવી છે? એ મૂલ્ય સમાન નથી, તો જ આપણે જાણી શકીએ. તો એ રીતે તમે આપેલા સદીશોને સ્થળાંતરિત કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ અને આ જાણકારી મેળવી શકો. તો આ સદીશોનું સ્થળાંતર થયું કહેવાય. અને એ રીતે તમે કોઈ પણ જગ્યાએ આ સદીશોને શું કરી શકો? રજૂ કરી શકો. તો આપણને આપણી પાસે એટલી ફેસિલિટી છે કે તમે સદીશોનું સ્થળાંતર કરી શકો. ને સ્થળાંતર કરો તો તમને ખૂણા અંગેનો ખ્યાલ આવે. તો ખૂણા કેવી રીતે મળે? બે સદીશો વચ્ચેનો ખૂણો શોધવો. જો હું જુદી જુદી આકૃતિઓ દોર દઉં, માન લો કે અહીંયા આગળ આ રીતની આકૃતિ, ધારો કે આ એ સદીશ છે અને આ બી સદીશ. બીજું માન લો કે હું ડ્રો કરી દઉં, આ એ સદીશ અને આ બી સદીશ. ધારો કે આ એંગલ ને આ એંગલ 90 ડિગ્રી છે, આને દર્શાવી દઈએ માન લો કે 120 ડિગ્રી. માન લો કે હું આમ દોરી દઉં, એક સદીશ છે એ સદીશ અને આ બીજો સદીશ છે બી સદીશ, એ સદીશ અને આ બે વચ્ચેનો ખૂણો છે માન લો કે 30 ડિગ્રી. ધારો કે ચોથો આપણે ડ્રો કરી દઈએ. એ સદીશ છે. વચ્ચેનો ખૂણો તમને આપી દીધો, તો મને એમ કે એ અને બી વચ્ચેના ખૂણા શોધો. સૌથી પહેલું યાદ રાખો, બે સદીશો વચ્ચેના ખૂણા દર્શાવવા હંમેશા બે સદીશોના પૂછ કે શીર્ષ સાથે આવવા જોઈએ. બે પુચ્છ વચ્ચે ખૂણો મળે અથવા બે શીર્ષ વચ્ચે ખૂણો રચાય. પુચ્છ અને શીર્ષ વચ્ચે ખૂણો રચાય નહીં. અને બીજું, ખૂણો હંમેશા 0 થી 180 વચ્ચેનો જ મળે. 180 થી મોટો ખૂણો દર્શાવવાનો નહીં, એને આપણે ખૂણો નહીં ગણીએ. તો ખૂણો હંમેશા 0 થી 180 વચ્ચેનો જ મળે. અર્થાત નાનો કોણ, જો બે કોણ તો મળશે જ આપણને, તો નાનો કોણ ધ્યાનમાં લેવો. નાનામાં નાનો ખૂણો 180 છે, પછી વધી જાય તો 0 થી 180 વચ્ચેના કોણ એ આપણે નાના કોણ છે. 180 થી ઉપરનો કોણ કદાપી આવી શકે નહીં. જોઈ લો અહીંયા. તો શું કહ્યું? પૂછથી પૂછ મળવું જોઈએ. જો આ એક સદીશ છે, એ સદીશ, આ બી સદીશ છે, બંનેના શું ભેગા થયા? પૂછ ભેગા થયા તો ખૂણો રચાય, ધેટ ઇઝ 90 ડિગ્રી. તો અહીંયા આગળ તમે કહી શકો કે થીટા બરાબર કેટલો છે એને બી વચ્ચેનો? 90 ડિગ્રી.
બીજો પણ ખૂણો મળે, આ પણ ખૂણો જ કહેવાય. 360 માઇનસ 90 270 ડિગ્રી. તો આ 270 ડિગ્રી છે. પણ આપણે કહ્યું 0 થી 180 વચ્ચે કોણ આવે 90, તો આ ખૂણો કહેવાય. આને ખૂણો ગણી શકાય નહીં. તો પૂછને પૂછ સાથે જોડ્યું, એ બે વચ્ચે જે ખૂણો બને આપણો સાચો ખૂણો કહેવાય. હવે આ વાત અહીં આગળ આવે. જો a અને b વચ્ચેનો ખૂણો 120 છે, નહીં માની લેવાનો, ગોઠવવાના તમારે. જો a સદિશનું આ શીર્ષ છે અને b સદિશનું આ પૂછ છે, તો શીર્ષ અને પૂછ ભેગા થાય. શીર્ષ અને પૂછ વચ્ચે ખૂણો મળે નહીં. તો શું કરીશું? સ્થળાંતર. તો સદિશનું સ્થળાંતર કરી શકાય. કેવી રીતે? તો જો એને હું આમ દર્શાવી શકું. માનો આ જ આકૃતિને દર્શાવવી હોય તો આને આમ દર્શાવી શકો. આ a સદિશ જે છે અહીં છે, a સદિશ અહીં છે અને b સદિશ આ છે તમારો. હું શું કરીશ? a સદિશને સ્થળાંતરિત કરી દઉં. તો આને હું ઉપર લઈ જાઉં. એટલા જ મૂલ્યનો એની દિશામાંનો સદિશ થઈ ગયો. તો આ પણ એ સદિશ જ છે. અને સ્થળાંતર કરી દીધી, ખસેડી નહીં મૂકી દીધો. તો હવે શું થયું? આ સદિશ અને આ સદિશની પૂછ ભેગા થયા તો આ ખૂણો મળે. નાઉ ધેટ ઇઝ થીટા. આ કેટલો હતો? 120. આ 180 થયો તો આ કેટલો થશે? 60 ડિગ્રી. તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો થાય? 60 ડિગ્રી, નોટ 120 ડિગ્રી. ક્લિયર? અથવા તો તમે આને જ આવી રીતે કહી શકો, મારે a સદિશને નથી ખસેડવો. તો આ a સદિશ છે, આ કયો સદિશ છે? b સદિશ છે. તો હું b સદિશનું સ્થળાંતર કરું. b સદિશને પાછો લાવી દઉં, આ દિશામાં ગોઠવી દઉં. આ સદિશને આ દિશામાં ગોઠવી દઉં. તો શું થશે? તો b સદિશ અહીં આવી ગયો. તો આ જે ખૂણો હતો 120 ડિગ્રી, તો આ જે ખૂણો મળ્યો શીર્ષથી શીર્ષ મળ્યા તો ખૂણો ગણાય. તો કેટલો થાય? આખો 180. તો થશે 60 ડિગ્રી. 60 ડિગ્રી. તો a અને b વચ્ચેનો ખૂણો અહીં કેટલો થાય? 60 ડિગ્રી. 120 નહીં લખી દે આના, આપણે આ કહ્યું એટલે 120 ગણા લખી દે. પણ પહેલું જોવાનું શું? પૂછ સાથે પૂછ છે, શીર્ષ સાથે શીર્ષ છે, તો ખૂણો. ચાલો અહીં જુઓ, a અને b તો બંનેના શીર્ષ ભેગા જ છે, તો આ ખૂણો 30 ડિગ્રી થાય. ધેટ ઇઝ 30 ડિગ્રી. તો અહીં a અને b વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી જ છે. અહીં જુઓ, a સદિશ અને b સદિશ 40 ડિગ્રી ના ગણાય. શીર્ષ અને પૂછ ભેગા થયા, એની વચ્ચેનો ખૂણો ના રચાય. અને આ ખૂણો ના લઈ શકો. આ ખૂણો લેશો તો કેટલો થશે? 320 ડિગ્રી. આખું 360 થાય તો 320. આપણે ના કહ્યું 320 ના આવે. અને પાછો છે કોના વચ્ચેનો? પૂછ અને શીર્ષ. ચાલે નહીં. તો શું કરીશું? સ્થળાંતર. જુઓ, તો આ a સદિશ છે અને આ b સદિશ છે. બેમાંથી ગમે તેનું સ્થળાંતર. a સદિશને હું આમ કરીને ખસેડી નહીં લઈ જાઉં તો અહીં ગોઠવી દેવાય. તો આ સદિશને હું અહીં ગોઠવી દઉં છું. a સદિશ. તો a સદિશ અહીં આવી ગયો. તો હવે પૂછ અને પૂછ વચ્ચેનો ખૂણો થયો. નાઉ ધેટ ઇઝ થીટા. આ કેટલો હતો? 40 ડિગ્રી. તો બાકી કેટલો રહ્યો? 140 ડિગ્રી. કારણ કે 180 થાય 140. તો થીટા કેટલો થયો? 140. તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો છે? 140 ડિગ્રી. અને બીજા એક સદિશો આવે છે જે એક જ બિંદુમાંથી પસાર થાય. એક જ બિંદુ માંથી પસાર થતા સદિશો ને એક બિંદુગામી સદિશો કહેવાય. એક બિંદુગામી સદિશો. તો દરેકનું ઉગમ બિંદુ કયું હોય? એક જ હોય. એક જ બિંદુમાંથી બધા પસાર થતા એવા સદિશોને આપણે એક બિંદુગામી સદિશો કહેવાય. આવું એક બિંદુગામી બળોની આપણે વાત કરવાની આવશે ને. એક બિંદુગામી બળો આપણા માટે બહુ મહત્વના છે. તો એક બિંદુગામી કેવી રીતે થાય? તો હંમેશા આ જોવાનું, તમે એક બિંદુગામી કરી દો તો આને કહેવાય કોન્કરન્ટ. કોન્કરન્ટ વેક્ટર્સ. કોન્કરન્ટ વેક્ટર્સ. એક બિંદુગામી. એક બિંદુગામી સદિશો
આપણે મળી શકે અને એક બિંદુગામી તમે બનાવી દો ટ્રાન્સલેટ કરીને તો ખૂણા સરળતાથી મળી શકે. ગમે તેટલા વેક્ટર્સ તમને આપેલા હોય તમે એના ખૂણા શોધી શકવા જોઈએ. માન લો કે એક સદિશ આમ છે, બીજો એક સદિશ આમ છે, ત્રીજો એક સદિશ મને આમ આપી દીધો, ચોથો એક સદિશ મને આમ આપેલો છે, બરાબર. અને મેં આમ આપી દીધું, માનો કે આ એક સદિશ છે અને મને કહી દીધું છે આ ખૂણો છે 30 ડિગ્રી. આ એક સદિશ આપી દીધેલો છે, એ સદિશ છે, બી સદિશ છે, સી સદિશ છે, ડી સદિશ છે. મારે ખૂણા શોધવા છે તો શું કરીશું, અને આખો ખૂણો આપેલો છે માનો કે 120 ડિગ્રી. તો બધાને શું કરીશું, સ્થળાંતરિત કરીશું. એક બિંદુ લઈ લેવાય, એક બિંદુ લઈ લીધું, ચાલો એ સદિશ દોર દેવાય, એ સદિશ મેં ડ્રો કરી દીધો. સી સદિશને ઉપર ખસેડી દેવાય, તો સી સદિશને ખસેડી દઈશ અહીંયા. તો આ તમે દોરી શકો, આ સમતલ થઈ ગયું તમારું. અને આ સદિશ તો અહીંયા જ છે, આ સદિશ અહીંયા, આ સદિશ આ દિશામાં છે, આની સાથે જ આ સદિશ જે છે હું એને આમ દોરી દઉં, બી સદિશ. તો બી સદિશ માન લો કેમ છે, એને સ્થળાંતરિત કરીને નહીં લઈ આવ્યા, બરાબર. તો એને ગમે ત્યાં બધા એક બિંદુમાંથી પસાર થઈ ગયા. હવે ચારે ચાર સદિશો બધાની પૂછ એક જ જગ્યાએ આવી ગઈ, તો હવે તમને ખૂણા મળી શકે. તો એ ખૂણા તમે શોધી શકો. જો આ જે હતો ખૂણો કેટલો હતો, 30 ડિગ્રી. તો આ 30 ડિગ્રી થયો આના વચ્ચેનો, બરાબર, બે વચ્ચેનો. પણ કોની વચ્ચે મેળવાય, આની સાથે જોવાનો તમારે. ઓકે, તો આ જે સદિશ અહીં લઈ ગયો તો આખો ખૂણો કેટલો થયો. હવે જો આ બે વચ્ચે મળશે ને, બી અને સી વચ્ચે. આ ડી સદિશ છે, આ સી સદિશ છે, આ ડી સદિશ છે. તો બી અને સી વચ્ચેનો ખૂણો કેટલો થશે, 30 ડિગ્રી હતો એટલે આ કેટલો થશે, 150 ડિગ્રી. તો બી અને સી વચ્ચે 150 ડિગ્રી થાય. ઓકે, હવે આ 150 ડિગ્રી થયો, આ 30 ડિગ્રી થયો, રાઈટ. ડી સદિશનો તમે શોધી શકો. તો ડી સદિશનો માન લો કે તમને કહી દીધો આ એ સદિશ છે, એ સદિશ સાથેનો ખૂણો કેટલો, તો કે 90 ડિગ્રી, that is equal to 90 ડિગ્રી. એ નો સી સાથેનો ખૂણો કેટલો, તો એ તમને આ બે વચ્ચેનો ખૂણો મળે તો એ મેળવી શકો. તો એ અને ડી વચ્ચેનો 90 ડિગ્રી થાય. એ અને સી વચ્ચેનો ખૂણો કેટલો, તો એ અને સી વચ્ચે મને કેટલા આપ્યા હતા, 120 ડિગ્રી. 120 ડિગ્રી હતા, તો આ ખૂણો કેટલો થશે, that is equal to 60 ડિગ્રી. તો એ અને સી વચ્ચે ખૂણો થશે 60 ડિગ્રી, બરાબર. એ અને ડી વચ્ચે થશે 90 ડિગ્રી, બી અને સી વચ્ચે થશે 150 ડિગ્રી. તો આ 60 ડિગ્રી થાય. તો બાકીનો તમને મળી ગયો. સી અને ડી વચ્ચે તમે શોધી શકો. જો 60 ડિગ્રી હોય તો સી અને ડી વચ્ચેનો કેટલો થઈ ગયો, that is 30 ડિગ્રી. તો સી અને ડી વચ્ચેનો 30 ડિગ્રી થાય. તો આ પણ કેટલો થશે, 60 ડિગ્રી. તો આ 60 ડિગ્રી તમને મળશે, 30 ડિગ્રી. એ 30 ડિગ્રી કોના, સોરી, આના વચ્ચે સી અને ડી વચ્ચે કેટલો થાય, 30 ડિગ્રી. 30 ડિગ્રી. તો આ રીતે તમે એંગલ્સ શોધી શકો. ખૂણો શોધવા માટેની સૌથી આવશ્યક શરત એક જ છે, કઈ, પૂછ સાથે પૂછ ભેગું થવું જોઈએ, શીર્ષ સાથે શીર્ષ, તો જ ખૂણો મળે. અને બીજું, ખૂણો નાનો લેવાનો બે સદિશો વચ્ચેનો, બરાબર. માનો કે આ છે ને આ ખૂણો થાય, પણ આ કેટલો થશે તમારો, 330 ડિગ્રી. 330 ડિગ્રી ચાલે નહીં, that is 30 ડિગ્રી. 180 ની વચ્ચે જ આવવો જોઈએ. તો આ રીતે તમે સદિશોનું સ્થળાંતર કરીને પણ ખૂણા મેળવી શકો. તો બે બાબતો તમને ખાસ આવડવી જોઈએ, કારણ કે આ ગોઠવણી આવડશે તો તમે સદિશને યોગ્ય રીતે ગોઠવી શકશો. તો સદિશોનું સ્થળાંતર, સદિશોના વિવિધ પ્રકાર અને ખૂણો કેવી રીતે મેળવાય એની આપણે વાત કરી.
bird on a tree. I'm just sitting here. I got time, it's clear to see.